આપણે આ ગળો છે, આ જંગલમાંથી લાવ્યા છે, કડવા લીમડાનો ગળો. આ જંગલ વિસ્તારમાં વધારે થાય અને સાથે સાથે આ ગળાનું મહત્ત્વ એટલું છે કે એની વાત ન પૂછો. આ ગળાનો દાદાએ એવું કીધું છે, મંત્ર બોલી અને આ ગળો સવારે ઉકાળીને પીવામાં આવે ને એકાત્રા તો શરીરના બધા જ રોગનો નાશ થઈ જાય. લીવર અને કિડની રિપેર કરી દે. લીવર, કિડની અને ફેફસા, આ ત્રણ વસ્તુને તો ઓટોમેટિક રિપેર કરી દઈએ. આ ગળામાં એટલી તાકાત છે કે યાદશક્તિ ગઈ હોય પણ આવી જાય. આ આપણે જે દેશી ઔષધિ છે એને આપણે ભૂલી અને વિદેશી વસ્તુને આપણે જે અપનાવી છે, બરાબર, બધી જે વિદેશી વસ્તુ આપણે અપનાવી છે ને એ જ આપણને હંમેશના માટે રોગ ઉપર રોગ ઊભા કરે. આપણે સપનામાં પણ નહોતું ધાર્યું કે આવા રોગ નીકળીએ ને આવા રોગ આવશે. આ રોગ આપણે જ ઊભા કર્યા, કેમ કે આપણે બધી જ વસ્તુ વિદેશી અપનાવી અને આપણી જે દેશી વસ્તુ હતી ને એમાં મિલાવટ કરતી હતી. દૂધ છે તો એમાં પાણી ભેળવીને, ઘી છે તો એમાં ભેળવીને, બધી વસ્તુમાં ખેતરની જે બધી વસ્તુ બને છે તો એમાં આપણે દવાસો લગાડીને, અજીસન લગાડીને આવી કાંઈકની કાંઈક કરેલી છે. પણ આપણી દેશી ઔષધિ આપણે બધી ભૂલી ગયા. દેશી ઔષધિ આપણે બધી ભૂલી અને આપણે વિદેશી વસ્તુને અપનાવી, એના લીધે આપણે હેરાન થયા છે અને આપણે આજે દુઃખી છે. આપણે કોઈ વ્યક્તિ એમ નથી કીધું કે મને આ રોગ નથી. દવાખાને તમે જાઓ ને, સેંકડો દવાખાના કર્યા, એટલી ભીડ. અને ગમે એટલા રોડ બનાવે તો શું કામના, કેમ કે માણસો દવાખાનેમાંથી જ નથી નવરા થતા. રોડમાં એટલી ટ્રાફિક, માણસો દવાખાને જાય એટલે ટ્રાફિક તો રહેવાની જ. કહેવાના તાત્પર્ય માણસને રૂપિયા દેતા પણ સારું નથી થતું. એટલે કહું છું કે ઔષધિ, દેશી ઔષધિ અપનાવો, જરૂર 100% સારું થઈ જશે. ને મને તો વિશ્વાસ છે કે મારી ત્યાં જેટલા લોકો આવે છે બધાને સારું થઈ ગયું. હું ફ્રીમાં કરું છું દવા, બરાબર. એટલે લાઈક, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને કહેવાનો તાત્પર્ય કોઈ પણને તકલીફ હોય તે કોઈ પણ અહીંયા દવા લેવા આવી શકે અને ફોન કરીને આવે. નંબર આપણે ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં બધીમાં નાખેલા છે, યુટ્યુબમાં નાખેલા છે. મારા નંબર છે 9714003316. સરકારી હોસ્પિટલ, ઉન્નતનગર, બહુમાળી સોસાયટી. કોઈ પણને કહો વર્ષાબેન દેશી દવા કરે ત્યાં જાઓ. એટલે કોઈ પણ આપણો વાર રવિવાર છે. અને જે લોકોને બહુ તકલીફ હોય તે 8 વાગ્યા પછી આવે સાંજે. એટલે કહેવાનો તાત્પર્ય એવો છે મારો કે આજે દેશી ઔષધિ જો તમે મૂકી દેવો તો આપણો સમાજ, આપણો કુટુંબ પરિવાર, આપણા માણસ ઘરની અંદર વ્યક્તિઓ ખલાસ થવા માંડશે. એમ જ્યાં સુધી આપણે સત્ય વસ્તુ નહીં સ્વીકારીએ ને ત્યાં સુધી આપણે અધપતનના માર્ગે જ રહેવાના. પછી તે વસ્તુ હોય, વ્યક્તિ હોય, માણસ હોય, ખાવાનું હોય, હરવાનું હોય, ફરવાનું હોય. આપણે ફરવા જવું હોય કે ભાઈ આપણે સોમનાથ જવું છે, ભગવાનની ત્યાં 2 સત્સંગની વાતો કરવી છે, 2 ભગવાનની વાતો કરવી છે, 2 મંત્ર બોલવા છે, 2 મંત્રનું પારાયણ કરવું છે અને સોમનાથ મૂકીને દીવ જાય પીવા, તો એનો મતલબ કહેવાનો તાત્પર્ય કે એ આપણે સત્ય નથી. સોમનાથ જવું, મંત્ર બોલવો એ સત્ય છે, આપણે બધાને ખબર જ છે. કોઈને સમજાવવા પણ નથી, કોઈને સંસ્કાર દેવા કે સુધારવાની જરૂર નથી. માણસ પોતે સુધરે ને પોતાની જાતે તૈયાર થાય તે માણસ સર્વશ્રેષ્ઠ બને અને તે ટકે ને નભે. હું તમને કહું ને તમે કરો એમાં હોય હું, પણ કહેવાનો તાત્પર્ય કે કોઈ વ્યક્તિ આપણને માર્ગદર્શન આપતું હોય તો લેવું એ જરૂરી છે. એમાંથી સારું હોય તે લેવાનું, નબળું નહીં લેવાનું. જ્યાં સુધી સત્ય નહીં અપનાવીએ ને ત્યાં સુધી આપણો ભારત દેશ તો શું, આપણે તો શું 7 જન્મારા સુધી પણ આપણો ભારત દેશ સુખી નહીં થાય, નિરોગી નહીં બને, રોગી જ રહે બધા. એટલે આપણે બધા જ સાથે મળી અને આપણે દેશી ઔષધિઓ અપનાવીએ અને સત્યના માર્ગે જઈએ. આવું મારો હેતુ છે.